રવિવાર એટલે બાપનો દાડો, બધા રસ્તા બંધ થઈ જાય આપણા, તો એમાંથી ભગવાન આપણને કોઈ ને કોઈ એક રસ્તો તો આપણી માટે ખુલ્લો જ રાખે છે. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે રવિવારનો દિવસ છે. સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને ધંધાના સ્થળે એટલે કે ઓફિસે આવી ગયો છું. આપણા કાઠિયાવાડીમાં કહેવત છે, રવિવાર એટલે રજાનો દિવસ, અને સુરતીમાં કહેવત છે, રવિવાર એટલે બાપનો દાડો. પણ આપણે કાઠિયાવાડી પ્રમાણે હલાય આપણી કહેવત પ્રમાણે કે રવિવાર છે રજાનો દિવસ છે, તો રજાના દિવસે આપણા ફેમિલીને થોડોક ટાઈમ આપી પરિવાર સાથે સમય વિતાવી ભગવાનનું સ્મરણ કરી જીવનમાં નવો ભગવાનનું સ્મરણ કરી જીવનમાં નવો ઉત્સાહ લાવી, એની માટે આજ રવિવારનો દિવસ રજાનો દિવસ છે. મસ્ત દિવસ છે મને લાગે છે. આપણા આ વ્યસ્ત જીવનની માલપા, ધંધાની ભાગદોડની માલપા આખું અઠવાડિયું કેમ પ્રસાર થઈ જાય ને ખબર જ નથી રહેતી. તો રવિવારનો દિવસ એક એવો દિવસ હોય છે કે લગભગ જગ્યાએ રજા હોય છે. તો રવિવારના દિવસે ફેમિલી સાથે, માતા પિતા, બાળકો સાથે થોડો સમય વિતાવી મગજને શાંતિ મળશે, થોડુંક મન હળવું થશે, આનંદ ઉત્સાહમાં વધારો થશે, અને ફેમિલી સાથે ભગવાનનું સ્મરણ કરશું, હારે બે પ્રાર્થના કરશું, તો તમારા કામની માલપા તમને એવી ઉર્જા મળશે કે તમે કોઈ તમારા અટવાણાઓ કોઈ જગ્યાએ તમને કોઈ રસ્તો ન મળતો હોય તો એમાંથી તમને ક્યાંક એવી ઉર્જા મળશે કે તમને એમાં કંઈક રસ્તો દેખાડશે. કહેવત છે ને, બધા રસ્તા બંધ થઈ જાય આપણા, તો એમાંથી ભગવાન આપણને કોઈ ને કોઈ એક રસ્તો તો આપણી માટે ખુલ્લો જ રાખે છે. એ માટે કે આપણને ક્યાંય ન મળે તો ભગવાનનું સ્મરણ કરેલું હોય, ભગવાનની ભક્તિ કરેલી હોય, એમાંથી આપણને કોઈ એક રસ્તો તો એમાં ઉર્જા મળે છે, એમાંથી આપણને કોઈ ને કોઈ રસ્તો તો મળી જ જાય. અંતમાં તો એટલું જ કહીશ કે દરેક રવિવાર આપણા જીવનમાં નવી આશા, ઉર્જા અને પ્રેરણા લઈને આવે. ચાલો આપણે સૌ સારા વિચારો સાથે આગળ વધીએ અને આપણા જીવનને અર્થપૂર્ણ બનાવીએ. બસ આજના વિડીયોમાં મિત્રો આટલું જ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માતાજી, જય સચ્ચિદાનંદ.